બોલ દો બોલ. પહેલો ઓવર ભાઈ અજયભાઈ રાફુકિયા લઈને રેડી છે અને સ્ટેક ભાઈ કિશનભાઈ લીધું છે. ભાઈ વસઈની મેચ ચાલુ થઈ નથી, એના પહેલા આવવાનું ઇનામ ચાલુ થઈ ગયું છે. હેટ્રિક 10-6 મારે તો રાજેશભાઈ દેશે 501 નું ઇનામ. રાજનભાઈ લોરિયા 5 ઓવર. અને બીજું બી ઇનામ આવી રહ્યું છે. નાના સુપાલ અલકાપુરી ટીમના તરફથી હેટ્રિક 6 મારશે તો 201 નું ઇનામ વસઈ ટીમને. 201 3 કિશનભાઈ સ્ટેક લે છે. કિશનભાઈ કાલટે સ્ટેક લીધું છે. સ્ટાર્ટ મેચ. મેચ સ્ટાર્ટ થઈ જાય છે. પહેલો વખતે બોલ ગ્રાઉન્ડ શોટ માર્યો છે. ખૂબ સારી ફિલ્ડિંગ કરી છે. અજયભાઈની સારી બોલિંગ. પહેલો બોલ વક્કર બોલ નાખ્યો તો બેટ્સમેને સિંગલ કાઢી લીધો. એક બોલ 1 રન થઈ ગયો છે વસઈનો. બીજો બોલ લઈને તૈયાર. બીજો બોલ ઉપાડીને દઈ દીધો છે અને આ 6 રન. તાજ દોને બીજા બોલે 6 રન માર્યો છે ભાઈ. હેટ્રિક માર્યો તો રાજનભાઈ લોરિયા 501 નું ઇનામ છે ભાઈ. અને અલકાપુરી નાના સુપાલા એને બી 201 નું ઇનામ લગાવી દીધું છે ભાઈ. तीसरो बॉल लेने रेडी अजय भाई राफुकिया. बीजो भी उपाડીને દઈ દીધો છે અને આ અમ્પાયરનો ડિસિઝન 4 રન. 3 બોલમાં 11 રન આવી ગયા છે. બહુ સારી બેટિંગ કરી રહ્યા છે. હજુ પણ હેટ્રિક મારે તો ઇનામ હજુ લાગુ જ છે. કન્ટિન્યુ છે ભાઈ, કન્ટિન્યુ ગમે ત્યારે મારે. આખી વસઈ ટીમ મારે એની માટે છે ભાઈ. કોઈ બી મારો 751 રૂપિયા લઈ જાજો. ચોથો બોલ લઈને રેડી. હા, ઉપાડી દીધો છે. કેચના નીચે ગૌતમભાઈ ઉભરાઈ જાય. કેચ સારી પકડી લીધી છે ભાઈ. બહુ સરસ મજાની કેચ પકડી. એટલી સારી બોલિંગ કરી રહ્યા છે અજયભાઈ રાફુકિયા. કમબેક કરી લીધું. બહુ સારી બોલિંગ કરી રહ્યા છે. चार बॉल 11 रन થઈ ગયા છે વસઈના. વિક્રમભાઈ ન્યુ બેટ્સમેન. વિક્રમભાઈ દરોડિયા ન્યુ બેટ્સમેન. ભાઈ પ્રાઇસ પાછું આવી ગયું છે. હેટ્રિક 10-6 મારશે એટલે 501 નું ઇનામ રાજનભાઈ લોરિયાના તરફથી.
પાંચમો બોલ લઈને રેડી. ચોથો બોલ. ઓફ સાઈડમાં ઉપાડીને દઈ દીધો છે પ્લેયર નીચે બોલના. આ કેચ ડ્રોપ કરી દીધી છે તાડુના પ્લેયરે. કૈલાશ રાફુકે બહુ સારી ફિલ્ડિંગ કરી. 2 રન બચાવી એમની ટીમ માટે. 2 ભાગ્યા ને ભાઈ અમ્પાયર. 2 રન. પાંચમા બોલે બીજા 2 રન આવ્યા. 5 બોલ 13 રન થયા છે વસે ટીમના. લાસ્ટ બોલ લઈને રેડી. બહુ સારો બોલ નાખ્યો એનાથી સારો શોટ. આ બોલ ચોક્કા તરફ જઈ રહ્યો છે અને ચોક્કો. 4 રન. વસેની ટીમ બહુ સારી બેટિંગ કરી છે. પહેલા ઓવરમાં 70 રન આવી ગયા છે. વસે ટીમે મારી દીધા છે. ખૂબ સારી બેટિંગ કરી છે. કમબેક કર્યું વસે ટીમે. 1 ઓવર 70 રન થઈ ગયા છે. લાસ્ટ બોલે ખૂબ સરસ બોલ માર્યો વિક્રમભાઈ ધરોલે. ભાઈ ઇનામ એમના માટે કન્ટિન્યુ છે વસઈ માટે. ટોટલ ઇનામ થયા છે 701 રૂપિયા. 3 બોલ 3 સિક્સ મારે તો 701 રૂપિયા લઈ જાય. તાડુ માટે બીજો બોલર કૈલાશભાઈ રાફુકિયા. બીજો ઓવર લઈને રેડી. કૈલાશ બીજો ઓવર લઈને રેડી. ડોટ બોલ. અમ્પાયરનો ડિસિઝન ડોટ બોલ. બહુ સારી બોલિંગ કરી કૈલાશભાઈ. પહેલો બોલ ડોટ કરી નાખ્યો છે વસઈના બેટ્સમેને. जरा अंपायर उनको बोलो कि थोड़ा फटाफट करे. 2 तेज. अरे गुजराती है अपना अंपायर. अंपायर अंपायर इशारा वाइल्ड बॉल. अब बैट्समैन रिवर्स फरी गया था. बॉल लाग्यो ने अंपायर नो इशारो डॉट बॉल. કૈલાશભાઈ રાફુકિયા બહુ સારી બોલિંગ કરી રહ્યા છે ટાઈગર માટે અને એટલી જ સારી વિકેટ કીપર ગૌતમભાઈ ઓગરેજા કરી રહ્યા છે. આ ફૂટટોસ બોલ હતો. બેટ્સમેને બોલ ઘુમાવી દીધો છે. પ્લેયર અંપાયરનો ઇશારો નો બોલ. અંપાયરનો ઇશારો નો બોલ. भाई अंपायर साथे कोई एग्रीमेंट थशे नहीं. अरे भाई 2 रन आया ना अंपायर. 1 रन आयो. सारू
એક નો નો ને ડોટ બોલ. ફ્રી હિટનો બોલ હતો. વચ્ચેના બેટ્સમેને ફ્રી હિટનો લાભ લઈ ન શક્યા. બહુ મસ્ત બોલ નાખી છે કૈલાશભાઈ રાફુકિયા. ખૂબ સારી બોલિંગ કરે છે. આ પાછો અમ્પાયરનો ઇશારો આવ્યો વાઇડ બોલ. કૈલાશભાઈ રાફુકિયા બહુ સારી બોલિંગ કરે છે પણ આ એમના વાઇટ પડી ગયા છે. એટલી સારી વિકેટ કીપર ગૌતમભાઈ ઉગરેજા શોર્ટ વિકેટ કીપર ગયા છે. આ પાછળ બોલ 2 રન આવી ગયા છે. ડોટ બોલ. અમ્પાયરનો ઇશારો ડોટ બોલ. हाँ 22 का ही पण 2 रन. हाँ वही 22 का 2 रन. हाँ ઉપાડીને દઈ દીધો છે. પ્લેયર નીચે છે. એટલી સારી કેચ પકડી લીધી છે આપણા અજયભાઈ રાફુકિયા. નીતિનભાઈ સાતળિયા કોમેન્ટ્રી માટે આવજો આ સ્ટેટ પાસે. બોરેલીના કેપ્ટન નીતિનભાઈ સાતળિયા આપણા કમિટી પ્રમુખ છે. નીતિનભાઈ સાતળિયા બોરેલીના કેપ્ટન કમિટી માટે. એવો મસ્ત સ્વિંગ કર્યો છે કૈલાશભાઈ રાફુકિયાએ. અમ્પાયરનો ઇશારો ડોટ બોલ. 2 ઓવર 23 રન થઈ ગયા છે વસઈ ટીમના. એટલું જ સારું કૈલાશભાઈ રાફુકિયાએ ટાર્ગેટ કાજુ કમબેક કર્યું છે. બહુ કમ રન આપ્યા આ ઓવરમાં. तीसरो ओवर लईने अजयभाई राफुकिया. हालो भाई इनाम तो एमना माटे कंट्रीब्यूट छे वसई टीम माटे. राजनभाई लोहिया प्राइस वधी गई वसई टीम माटे 1001 થઈ ગયા. હેટ્રિક ટર્ન 6 મારશે તો વસઈના કોઈ બી પ્લેયર ક્યારે બી મારે कंटिन्यू इनाम છે भाई. एक रन अंपायर નો ઇશારો.
અજયભાઈ રાફુકે બહુ સારી બોલિંગ કરી રહ્યા છે. બેટ્સમેનને બોલ કંઈ ખબર નથી પડી રહ્યા. મસ્ત બોલિંગ કરતા કરતા ભાગીને કેચ પકડી લીધી અજયભાઈ રાફુકે. બહુ સારી બોલિંગ કરી રહ્યા છે અત્યારે સુધી. વસઈ ટીમનો પહેલા ઓવરનો સ્કોર તો બહુ સારો હતો, પછી કમબેક કરી દીધું કૈલાશભાઈ રાફુકે બીજા ઓવરમાં. ન્યૂ બેટ્સમેન રવિભાઈ ચેકલિયા બહુ સારા બેટ્સમેન છે કે છે, એમના પ્લેયર આવી શકે છે. પીરબડિયા ભાઈ, પીરબડિયા ભાઈ, પ્રાઇસ બી વધી ગયું છે. ખૂબ સારો શોટ માર્યો. અને વચ્ચેનો કોઈ બી બેટ્સમેન હેટ્રિક 6 મારશે તો 2001 રવિભાઈ ઉપર ખાલી હેટ્રિક 6 મારશે તો 2001 રૂપિયો રાજનભાઈ લોહિયા તરફથી 2 રન આવ્યા. બહુ સારી બોલિંગ કરી રહ્યા છે અજયભાઈ રાફુકિયા. બેટ્સમેને બી સિંગલ ડૂડી ઉપર સ્ટ્રાઇક રમી રહ્યા છે. ગેમને આગળ લઈ જતા બેટ્સમેન. બહુ સારો શોટ ઉપાડી દીધો છે અને કેચના નીચે પ્લેયર એટલી સારી કેચ પકડી છે ભાઈ આપણા ચપ્પીભાઈ. બહુ સરસ પ્લેયર છે આપણા ચપ્પીભાઈ. ભાઈ આયુષભાઈ બહુ સારી કેચ પકડી ગયો. વાય જઈને પકડી તારડોર માટે. ચિત્તુભાઈ દરોલિયા ન્યૂ બેટ્સમેન. અજયભાઈની એટલી સારી બોલિંગ વિકેટ ઉપર વિકેટ લઈ રહ્યા છે અને વસઈ ઉપર પ્રાઇઝ બી વધતો જાય છે. રાજનભાઈ લોહિયા 2001ની ઇનામ ભાઈ દેવા પડશે મારશે એટલે 3001 કરી નાખ્યા ભાઈ. ઓનલાઈનમાં લેવા પડશે તમારે. 3001 એન્ટ્રીના પૈસા આવી ગયા ભાઈ. 3/3 6 મારો કોઈ બી લો ભાઈ. 5-6 ડોટ કરી દીધો ભાઈ. 3 બોલ 6 મારો અને તમારા એન્ટ્રીના પૈસા થઈ ગયા. રાજનભાઈ લોહિયા પ્રાઇસ વધારતા જાય છે આવા બેઠા બેઠા. અજયભાઈ એટલી જ સારી બોલિંગ કરી રહ્યા છે તારડોર માટે. આ ઘુમાઈ દીધો છે બેટ્સમેને. આ ગેપમાં બોલ જાય છે. આ 4 રન વસઈના ટીમ માટે. બહુ પછી 4 રન આવ્યા છે. બહુ સરસ શોટ માર્યો વસઈના બેટ્સમેને. ત્રણ ઓવરમાં 30 રન થઈ ગયા છે. વસઈની ટીમના સારી બેટિંગ કરી છે આ ઓવરમાં. વસઈ ટીમના 3 ઓવર 30 રન થઈ ગયા છે અને કન્ટિન્યુ નામ છે ભાઈ વસઈ માટે. હેટ્રિક 6 મારશે એટલે 3001નું છે. બીજું નાના સુપાલા વિકાપુરીનું 201નું અલગ છે ભાઈ.
ચોથો ઓવર લઈને ભાઈ આકાશભાઈ ઉગરેજા ગામ બોરાણાના બહુ સરસ બોલિંગ કરે છે અને વસે ટીમ માટે કન્ટિન્યુ ઇનામ છે ભાઈ. રિવર્સ ફરી ગયા બેટ્સમેન અને અમ્પાયરનો ઇશારો વ્હાઇટ બોલ. અમ્પાયરનો ઇશારો વ્હાઇટ બોલ ભાઈ. બહુ સારી બોલિંગ કરે છે. આગળ નીકળીને ઉપાડીને દઈ દીધો છે અને પ્લેયર અમ્પાયરનો ઇશારો આવશે 2 મિનિટ. 4 રન અમ્પાયરનો ઇશારો 4 રન ભાઈ. 3 6 મારા અને ચોકા ઉપર કાંઈ ઇનામ નથી વસઈના પ્લેયરને. ચોકા ઉપર કોઈ કાંઈ નથી લગાવતું. ભાઈ વસઈના પ્લેયર ઉપર ઇનામ કેન્સલ થઈ ગયું છે. કોઈ માટે કાંઈ નથી. જો પછી મારે બેટ્સમેને જેવો શોટ આ બોલ 4 રન ગયા છે. અમ્પાયરનો ઇશારો 4. બહુ સારી 2 બોલ 2 4 આવી ગયા છે. વસન ટીમ ઇનામ કેન્સલ કર્યું તો 2 બોલ 2 4 આવ્યા છે. બહુ સારી બેટિંગ કરી રહ્યા છે વસનના બેટ્સમેન. આકાશભાઈ ઉગરેજા બધા ફૂલટોસ બોલ દઈ રહ્યા છે અને બેટ્સમેનનો લાભ ઉપાડી રહ્યા છે. એટલો સારો શોટ મારી દીધો. શોટમાં પ્લેયર ભાગતા હેટ્રિક 4 માર્યા ભાઈ. હેટ્રિક 4 માર્યા ભાઈ વસઈ ટીમના બેટ્સમેને. કિશનભાઈ કાવિટે હેટ્રિક ટર્ન 4 માર્યા છે. હેટ્રિક ટર્ન બોલ 4 માર્યા છે આકાશભાઈ ઉગરેજાને. વસઈના પ્લેયર સારી બેટિંગ કરી રહ્યા છે. બહુ સારી બોલિંગ કરી. અમ્પાયરનો ઇશારો ડોટ પર +1 રન. 1 રન ભાગ્યા. ડોટ બોલ છે ભાઈ. 1 રન ભાગ્યા. બાયનો 1. અમ્પાયરનો ઇશારો ડોટ બોલ. બહુ સારી કમબેક કરી ભાઈ આકાશભાઈ ઉગરેજાએ. લગાતાર 2 બોલ સારા બોલ નાખ્યા છે. આગળ નીકળીને બેટ્સમેને ઘુમાઈ નાખ્યો તો બેટ્સમેન ભાગવા તૈયાર નથી. રન આઉટ થઈ ગયા છે ભાઈ. ન્યૂ બેટ્સમેન આકાશભાઈએ બહુ સારું કમબેક કર્યું એમની ટીમ માટે. 3 બોલમાં માત્ર 1 જ રન આપ્યો. 1 વિકેટ બી લઈ ગયા. ભાઈ 4 ઓવર 44 રન થયા છે વસઈ ટીમના. બહુ સારી બેટિંગ કરી આ ઓવરમાં. એટલી સારી કમબેક કરી આકાશભાઈ ઉગરેજાએ. ચાર ઓવર 44 રન થયા છે વસઈ ટીમના. न्यू बैट्समैन भाई संतोष भाई लोरिया. संतोष भाई જેટલા બોલ જેટલા 6 મારે ને 201 રૂપિયા ઇનામ કિશનભાઈ લોરિયા તરફથી. કિરણભાઈ લોરિયા તરફથી.
કિરણભાઈ લોરિયા તરફથી વસેના સંતોષભાઈ લોરિયા જેટલા 6 મારશે એટલા 201 મળશે એમને ભાઈ ઇનામ કન્ટિન્યુ છે લાસ્ટ ઓવર છે ભાઈ મારી લો એટલો સારો ઘુમાઈ દીધો છે એટલી સારી કેચ પકડી લીધી છે ગૌતમભાઈ ઉભરી જાય બહુ સારા પ્લેયર છે મનોજભાઈ પહેલા જ બોલે પહેલી વિકેટ લીધી છે બહુ સારી બોલિંગ કરી રહ્યા છે મનોજભાઈ ન્યૂ બેટ્સમેન આવી રહ્યા છે વસઈના ગૌતમભાઈ ઈશારો દેતા મનોજભાઈને સારી બોલિંગ કરી રહ્યા છે મનોજભાઈ તારડો માટે એટલો સારો શોટ ઘુમાઈ દીધો છે ગેપમાં શોટ મારી દીધો છે પણ અહીંયા પ્લેયર છે ભાઈ અજયભાઈ રાફુકિયા બહુ સારી ફિલ્ડિંગ કરીને એમની ટીમ માટે 2 રન બચાવ્યા છે એટલો સારો શોટ હતો વસઈ ટીમના પ્લેયર માર્યો હતો ઈશ્વરભાઈ બહુ સારો શોટ માર્યો હતો પ્લેયર બી એટલો સારો હતો યાર અજયભાઈ રાફુકિયા બહુ સરસ ફિલ્ડિંગ કરી છે બહુ સારી બોલિંગ મનોજભાઈ અંપાયરનો ઈશારો ડોટ બોલ ઉપાડીને દઈ દીધો છે નીચે છે વિશાલભાઈ ડ્રોપ કેચ એટલો સારો વાય કવર કર્યો છે આકાશભાઈ સિંગલ રન આવ્યો ભાઈ 2 આયા બહુ સારી બોલિંગ કરી રહ્યા છે મનોજભાઈ મારવા દેતા નથી હજી એમનો ઇનામ કન્ટિન્યુ છે ભાઈ સંતોષભાઈ લોરિયા ઉપર 201 નું હરેક સિક બોલ ઉપર એટલો સારો વોકર બોલ નાખી દીધો અંપાયરનો ઈશારો 22 નો 1 રન જો લાસ્ટ બોલે આ 6 મારશે બેટ્સમેન તો 501 નું ઇનામ રાજનભાઈ લોરિયા તરફથી 501 નું ઇનામ છે ભાઈ લાસ્ટ બોલે 6 મારો તમે આ બોલે કિરણભાઈ લોરિયા તરફથી 201 નું ઇનામ છે ચોક્કો છક્કો કઈ બી મારે પણ મારવો પડે ભાઈ વસઈ ટીમ ઉપર બહુ સારો ઇનામ આવી રહ્યો છે આ શોટ ગુમાવી દીધો છે અને આ કિરણભાઈ બહુ સારી ફિલ્ડિંગ કરી છે ફિલ્ડરના 2 રન બી બહુ સારા ભાગી રહ્યા છે બહુ સારો આઉટ ચાલો ભાઈ આઉટ થઈ ગયો 5 ઓવર 51 રન થયા છે 51 માર્યા 52 રન તાડોનો વસઈની ટીમે 51 રન માર્યા 52 રન વિન છે 5 ઓવરમાં હવે પાલગણના કેપ્ટનને વિનંતી છે કે ટોસ ઉડાવવા આવી જાવ ભાઈ કોણ
બહુ સારી બેટિંગ કરી રહ્યા છે. એટલી સારી બોલિંગ કરી આ બોલ કિશનભાઈ. ડોટ બોલ કાઢી દીધો છે ને ટીમ માટે. હા, ઘુમાઈને દઈ દીધો છે પ્લેયર ક્યાંકના નીચે અને આ અમ્પાયરનો ઇશારો 6 રન. બહુ સારી બેટિંગ કરી તાજદોરના બેટ્સમેને. પહેલા ઓવરમાં પહેલા ઓવરમાં 70 રન આવી ગયા છે. તાજદોરના બેટ્સમેને ખૂબ સારી બેટિંગ કરી છે ભાઈ. 3 ઓવરમાં ગેમ ફિનિશ કરશે તો એમના માટે 1001 નું ઇનામ કન્ટિન્યુ છે ભાઈ. 2 ઓવરમાં હજુ કરો તો તમારો 1001 ઇનામ પાકી ગયું છે રાજનભાઈ લોહિયા તરફથી. वैसे टीम में बहुत सारी बॉलिंग करी थी इन्हीं से सारी बैटिंग आकाशभाई उगरेजा गाम बोराणा 2 6 मार्या इमनी टीम माटे. बहुत सारा 6 मार्या लांबा. अंपायर अपना पास टाइम है ओछो थोड़ी वैसेनी टीम ने कहो भाई वैसेनी टीम ने विनंती है कि फटाफट करो भाई. हजी बहुत बड़ी मैच रमवानी है. आज ज फाइनल है आपणी. ईश्वर भाई बीजो ओवर लेने तैयार. स्ट्राइक ऊपर है गौतम भाई ताजबेना जाना माना बैट्समेन. गौतम भाई उगरेजा बहुत सारी बैटिंग करे छे. हवे आ ओवर में शू करे छे आपणे जोईए एमनी टीम माटे ताजबेनी. एक ओवर 70 रन आई गया है ताजबेनी. बीजो ओवर लेने ईश्वर भाई रेडी. बीजो बॉल लेने तैयार. એટલો સારો ઘુમાઈ દીધો છે ઓફ સાઈડ ઉપર પ્લેયર બોલના નીચે અને આ પ્લેયરની મસ્ત ફિલ્ડિંગ કરી માત્ર 1 જ રન આપ્યો. એટલી સારી બોલિંગ वैसे टीम तरफ थी. एक बॉल 1 रन आयो छे. गौतम भाई शॉट तो सारो मार्यो तो पण प्लेयर गोती लीधो एमने. आकाश भाई उगरेजा स्ट्राइक पर गाम बोराणा बहुत सारी बैटिंग करी. आगला ओवर में 2 बॉल 2 6 मार्या था एमने. ईश्वर भाई बॉल लेने तैयार. आकाश भाई कट करी दीधो छे. એટલી સારી ફિલ્ડિંગ કરી ફિલ્ડરે. સિંગલ રન. बहुत सारी बॉलिंग करी છે ઈશ્વર ભાઈ. માત્ર 2 બોલમાં 2 રન આપી દીધા છે. એમની ટીમને કમબેક દેતા ઈશ્વર ભાઈ. गौतम भाई એટલો સારો જમા દીધો તો અમ્પાયરનો ઇશારો. ડોટ બોલ. આપણા દેવનર કોલોનીના અમ્પાયર બહુ સારી અમ્પાયરિંગ કરી રહ્યા છે રાહુલભાઈ. બોલે બહુ એટલી સારી ફિલ્ડિંગ કરી છે વસીની ટીમે. માત્ર સિંગલ રન આવ્યો છે આ બોલમાં. કમબેક કર્યું છે વસઈ ટીમે. હવે ભાઈ ઇનામ કન્ટિન્યુ છે ભાઈ તાજડોની ટીમ માટે. 3 ઓવર જ છે. વેઇટ કરીને શોટ માર્યો આકાશભાઈ ઉગડી જાય. સિંગલ રન કર્યું. એટલી સારી વસઈનો બોલર ખૂબ સારી બોલિંગ કરી રહ્યા છે. એમની ટીમને કમબેક કરી નાખ્યું.
આખો ઓવર મસ્ત નાખ્યો છે એમને. ઈશ્વરભાઈએ ખૂબ સારી બોલિંગ કરી છે. એમની ટીમ કમબેક કરી લીધી છે. વસઈના બધા પ્લેયર ચેરઅપ કરતા બોલરને ગૌતમભાઈ બેટ લઈને રેડી. બોલર ભાઈ ઈશ્વરભાઈ રેડી. એટલો સારો ગૌતમભાઈ ઉપાડી દીધો છે. લો આઉટ થઈ ગયા છે ગૌતમભાઈ. ઈશ્વરભાઈ એટલી સારી બોલિંગ કરી છે. માત્ર આ ઓવરમાં એમને આપ્યા છે 4 રન આપ્યા છે. 2 ઓવર 21 રન થાય છે ટાર્ગેટ ટીમના. ઈશ્વરભાઈએ બહુ ખૂબ સરસ ઈશ્વરભાઈ ખૂબ સારી બોલિંગ કરી એમની ટીમને કમબેક કરાવી દીધું. અને ગૌતમભાઈ ઉગરેજા મહાન બેટ્સમેન હતા, એમની વિકેટ લઈ લીધી છે ભાઈ. વસઈ ટીમે ખૂબ સારી બોલિંગ કરી ભાઈ. કમબેક કરી લીધું છે વસઈ ટીમે. 2 ઓવર 21 રન થયા છે ટાર્ગેટના. બેટિંગમાં આવતા અજયભાઈ રાફોકિયા જાણે માના બેટ્સમેન. ટાર્ગેટ માટે બહુ કામ કરેલા છે એમને. બહુ હાર્ડ બેટ્સમેન છે ભાઈ અજયભાઈ રાફોકિયા. ટાર્ગેટ માટે બહુ સારી બેટિંગ કરે છે હરેક મેચમાં. જ્યારે ભાંડુપની ટુર્નામેન્ટ હતું ત્યારે અજયભાઈ રાફોકિયાએ 2 ઓવરમાં 45 રન માર્યા હતા અને એમની ટીમને મેચ જીતાડી હતી. અજયભાઈ રાફોકિયા બહુ સરસ બેટ્સમેન છે ટાર્ગેટમાં. અજયભાઈ રાફોકિયા આ લાસ્ટ ઓવર છે તમારો ઇનામ માટે. 1001 નું ઇનામ છે. આ ઓવરમાં ગેમ ફિનિશ કરશો 1001 નું ઇનામ રાજનભાઈ લોહિયા ટાર્ગેટની ટીમને આપશે. મહેશભાઈ બોલ લઈને રેડી. આ તો મલિંગા ઘણા એક્શન હતી એમની. ખૂબ સારી એક્શન હતી. અમ્પાયરનો ઇશારો પણ વ્હાઇટ બોલનો છે. દિનેશભાઈ સોરશા દાદાવાડીના એ ટીમના અમ્પાયર, આપણા કમિટી મેમ્બરના પ્રમુખ. એટલો સારો વક્કર બોલ નાખ્યો છે અને એમના માટે ઇનામ બી આવી ગયું છે. મહેશભાઈ કાજુ હેટ્રિક 3 બોલ 3 વિકેટ લે તો એમને 501 નું ઇનામ નાના સોપાલા ઇક્કાપુરી તરફથી. હેટ્રિક વિકેટ લે તો સેમ મલિંગા જેવું એક્શન છે એમની. બહુ સારી એક્શન છે. હેટ્રિક વિકેટ લે તો 501 નું ઇનામ છે એમના માટે. એટલો સારો વક્કર બોલ નાખ્યો છે. ખૂબ સારી બોલિંગ ભાઈ. મહેશભાઈ એટલો સારી એક્શન છે એમની બોલિંગ માટે. એટલા સારા વક્કર બોલ નાખે છે બધા. આખી ટીમ કમબેક કરી લીધું છે વસઈ ટીમે. 3 બોલ 3 વિકેટ લે મહેશભાઈ. 2 બોલ પાછો આકાશભાઈ ખૂબ સરસ ઉપાડી દીધો છે અને આ બોલ અમ્પાયરનો ઇશારો 6 રન. ખૂબ સારી બોલિંગ કરી હતી પણ આ બોલ બેટના નીચે પડી ગયો. બેલ્ટ આર્ટની ટીમ આ ઓવરમાં મેચ જીતશે તો 1001 નું ઇનામ કન્ટિન્યુ છે એમના માટે રાજનભાઈ લોહિયા તરફથી. બે બોલમાં 22 રન જોતા છે એ ઇનામ લેવા માટે. 3 બોલમાં
સારો શોટ મારી દીધો છે આકાશભાઈ ઉગરેજા. અંપાયરનો ઇશારો 6 રન. આકાશભાઈએ બહુ સારી બેટિંગ કરી છે ભાઈ. આપણા પ્લેયરો એક સાઈડ યા ઉભા રહો બધા. તમને વિનંતી છે બોલ આપો ભાઈ. બહુ સારી બોલિંગ કરતા હતા પણ આકાશભાઈ એટલા જ સારા શોટ મારી દીધા છે. ડોટ બોલ કરી નાખ્યો છે. અમ્પાયરનો ઇશારો ડોટ બોલ. ખૂબ સારી બોલિંગ કરી છે ભાઈ. બધા લોકર બોલ નાખે. 5 બોલ થયા છે ભાઈ. બહુ સારી બોલિંગ કરે છે વસેને બોલર. આ બોલ ઉપાડી દીધો છે આકાશભાઈ. અંપાયરનો ઇશારો આવવાનો બાકી છે. 6 રન. ખૂબ સારી બેટિંગ કરી છે આકાશભાઈ. ગામ બોલાણા કમસે કમ 5-6 સિક્સ એકલાને મારી દીધા છે. બહુ સારી બેટિંગ કરી રહ્યા છે આકાશભાઈ ઉગરેજા. આજે ફૂલ ફોર્મમાં છે. 1-5 મેચ રમી ગયા છે આકાશભાઈ ઉગરેજા. 42 સ્કોર થયો છે. 3 ઓવર 42 ટાઈટ ડોનો. બહુ સારી બેટિંગ કરી આકાશભાઈ ઉગરેજા. દાદરવાડી બી ટીમે શું લીધું ભાઈ? ડિસિઝન આપો. બોલિંગ લીધી ભાઈ, બોલિંગ. દાદરવાડી બી ટીમે બોલિંગ લીધી છે. આના પછીની મેચ પાલગઢ અને દાદરવાડી બી ટીમની છે ભાઈ. જૂનો બોલ કાઢીને દો. આવ્યો. તારડો ટીમના 3 ઓવર 42 રન થયા છે. ખૂબ સરસ બેટિંગ કરી છે આકાશભાઈ ઉગરેજાએ. સામે છે અજયભાઈ રાફુકા. એમના કરતા બી સારા બેટ્સમેન છે અજયભાઈ રાફુકા. ઈશ્વરભાઈ બોલર નેમ ઈશ્વર. ચોથો ઓવર લઈને વસઈ ટીમ માટે આવ્યા છે ઈશ્વરભાઈ આગલો ઓવર ખૂબ સારો કર્યો હતો. હવે જોઈએ આ ઓવર શું કરીએ છીએ. 2 ઓવરમાં 10 રન જોતા છે તારડો ટીમને. ખૂબ સરસ બેટિંગ કરી છે આકાશભાઈ ઉગરેજાએ. તારડો બાજુ એટલો સારો શોટ મારી દીધો છે અજયભાઈ રાફુકાએ. તારડોમાં અંપાયરનો ઇશારો 6 રન. ખૂબ સરસ શોટ માર્યો અજયભાઈ રાફુકાએ. ભાઈ તમારે થોડું પહેલા આવું હતું 1001નું ઇનામ તમને જલ્દી મળી જાત પણ રાજનભાઈ લોરે 3 ઓવરનું કીધું હતું ભાઈ. આ ચોથો ઓવર સ્ટાર્ટ થઈ ગયો એટલે ઇનામ રદ થઈ ગયું છે. પહેલો બોલ 6 મારી દીધો છે ભાઈ. આગલો તો સારી નાખી હતી ને. ખૂબ સારો શોટ ઉપાડી દીધો છે પાછો. બોલના નીચે પ્લેયર છે વસઈના પ્લેયર. એટલી સારી કેચ પકડી છે વસઈના પ્લેયરે. વસઈ ટીમે કમબેક કર્યું છે. તારડો ટીમની વિકેટ પાડી દીધી છે. હવે ન્યૂ બેટ્સમેન આવતા દેખાય છે વિશાલભાઈ તારડો માટે. તારડો ટીમને 4 રન જોતા છે માત્ર. 10 બોલમાં 4 રન જોતા છે માત્ર. ભાઈ કોમેન્ટ્રી માટે કોઈ બી આવ્યા હોય નીતિનભાઈ, બોરેલીના કેપ્ટન નીતિનભાઈ
કોમેન્ટ્રી માટે આવો. આ અમ્પાયરનો ઇશારો વ્હાઇટ બોલ. બોરેલી ટીમના કેપ્ટન નીતિનભાઈ, આપણા કમિટી મેમ્બરમાં આવે છે પ્રમુખ નીતિનભાઈ, બોરેલી ટીમના કેપ્ટન. દાદરવાડી બી ટીમના બધા બોલર બેટ્સમેન બધા રેડી રહેજો. તમારી મેચ ચાલુ થઈ રહી છે. ટોસ જીતીને બોલિંગ લીધી છે દાદરવાડી બી ટીમે. अभी कैलाश भाई राफू क्या बैट्समैन में न्यू बैट्समैन. અને હવામાં બોલ જોઈએ ફિલ્ડર નીચેથી કેચ પકડી શકે છે કે નહીં અને આ મિસ કેચ. જોજો આ ખેલવા મિત્રો જોજો મોબાઈલ બધું અંદર. આની પછીની મેચ છે પાલઘર અને દાદર બે, જે આ ટુર્નામેન્ટ આયોજન કર્યું છે દાદર બે તરફથી આવ્યું છે અને બહુ સારું ટુર્નામેન્ટ છે. કોની ફિલ્ડિંગ का તમારી ફિલ્ડિંग का 51 એક રન જોતું છે. शॉर्ट बॉल बहुत मारने की कोशिश करना जो इंपॉर्टेंट डिसीजन आउट. 5 बॉल में 1 रन. पांच बॉल में 1 रन कंपल्सरी चेस से है आ टूर्नामेंट में. નેક્સ્ટ બેટ્સમેન કિરણભાઈ જે તારબોલના કેપ્ટન છે. અને હજુ પણ મેચમાં કલર જે ભાવ જોઈએ અને રન આઉટ કરી દીધો છે. 4 બોલમાં હજુ પણ 1 રનની જરૂરત છે.
કોના તરફથી નામ એક એનાઉન્સમેન્ટ આવ્યું છે, કિરણભાઈ 6 મારે તો મહેશભાઈ તરફથી 500 નું ઇનામ છે. અને રાહુલભાઈ તરફથી 500, 200, ટોટલ 700 નું ઇનામ છે. આગળ કિરણભાઈ 6 મારે તો 700 રૂપિયાનું ઇનામ છે. કમાવાનો બહુ ભારે ચાન્સ છે. 6 મારથી તો 700 નું પ્રાઇઝ છે. અને મારવાની કોશિશ પણ ના કામયાબ. હજુ પણ મેચ છોડશે નહીં. વસઈ ટીમ 3 બોલમાં જે 1 રનની જરૂર છે. મેચ છે ભાઈ, કાંઈ પણ થાય. અને વસઈ જીતશે મેચ તો 500 નું ઇનામ છે. અને આ કિરણભાઈ ઉપર જો છે, ફિલ્ડર નીચે છે અને આ કેચ ડ્રોપ. અગર આ કેચ પકડ્યો હોત તો વસઈ ટીમને જીતવાનો હજુ પણ ચાન્સ હતો. અને દાદરભાઈ એમની ફિલ્ડિંગ છે તો જલ્દથી જલ્દ ફિલ્ડિંગ બનાવો ભાઈ, કેમ કે આપણે પાસે ટાઈમ બહુ કમ છે અને આજે ફાઇનલનો દિવસ છે તો આપણે એક મેચ એક્સ્ટ્રા રમાડવાની છે. એમ્પાયરને બોલ આપી દો જરા, નવો બોલ. એમ્પાયરને બોલ આપી દો છે ભાઈ નવો, એટલે મેચ જલ્દી જલ્દી ચાલુ થાય આપણી. આવડે છે ને